મિત્રો રવિવાર એટલે કે 4 તારીખ ઘણી બધી દુકાનો લાગેલી. તમે જૂના મંદિરના પણ દર્શન અહીંયા 2 લાઈનો કરવામાં આવેલી છે. દશા માતાના વ્રતનો પહેલો દિવસ છે. ઘણો બધો વરસાદ તમને જોવા મળે છે. મેન મંદિર જોવા મળશે. આજે દર્શન કરવા માટે અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે. અહીંયા એક સેલ્ફી પોઈન્ટ આવેલો છે. 2 કિલોમીટર સુધી તમારે તમારું વાહન પાર કરવું પડે છે. ધ્વજાના પણ દર્શન તમે અનલિમિટેડ તમને અહીંયા ભોજન આપવામાં આવે છે. દાળ ભાત. દિવાસાનો પહેલો દિવસ દશા માતાનો પ્રવેશ દ્વાર મીનાવાડાનો તમને જોવા મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. અત્યારે આપણે ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામે આપણે પહોંચી ગયા છીએ. અહીંયા તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. આજે દિવાસાનો પહેલો દિવસ એટલે વ્રતનો પહેલો દિવસ છે. અહીંના પબ્લિક તમે જોઈ શકો છો. અને આપણા પહેલા દિવસે જ આપણે મીનાવાડા પહોંચી ગયા છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો ચાલો દર્શન કરવા માટે અંદર જઈએ. મિત્રો તમે સામેની બાજુ ગેટ જોઈ શકો છો અને એક્ઝેક્ટ અહીંયા એક પાર્કિંગ એરિયા પણ જોવા મળશે. અહીંયા તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો. આ રીતનો એક વિશાળ તમને પાર્કિંગ ઝોન જોવા મળશે. મિત્રો અહીંયા સામેની બાજુ તમને નવનિર્માણ દ્વાર જોવા મળશે. આ રીતે દશા માતાનો પ્રવેશ દ્વાર મીનાવાડાનો તમને જોવા મળશે. અહીંથી તમે અંદરની બાજુ થોડું ચાલીને જશો એટલે તમે દર્શન કરવા માટે મંદિર સુધી પહોંચી શકો છો. તો બહારનું લોકેશન તમે જોઈ શકો છો. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી દુકાનો લાગેલી અને અહીંયા ભીડ પણ તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અત્યારે મંદિરની અંદર જઈ રહેલા તમને જોવા મળશે. તો અહીંયા સામેની બાજુ તમે ચૂંદડીઓ જોઈ શકો છો. અહીંયા ઘણું બધું માતાજીને માટે તમે અહીંથી ખરીદી કરી શકો છો. ચૂંદડી પ્રસાદ બધું અહીંયા લઈ શકો છો. અગરબત્તી પ્રસાદ વગેરે જેવું અહીંયાથી મળી જશે. મિત્રો સામેની બાજુ તમને મેન મંદિર જોવા મળશે. મંદિરની બહારની બાજુ તમને લોકેશન આ રીતનું તમે જોઈ શકો છો. અહીંયા સામેની બાજુ ઘણી બધા સ્ટોલ પણ તમને જોવા મળશે. ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. અહીંયા પણ જોઈ શકો છો તમને ઘણી બધી દુકાનો જોવા મળશે. અને સામેની બાજુ તમને મંદિરનો વ્યૂ ટોપ વ્યૂ તમને જોવા મળશે. અત્યારે દશા માતાનો પહેલો દિવસ છે. તો તમે અહીંયા પબ્લિક પણ તમે જોઈ શકો છો. બેકગ્રાઉન્ડની અંદર તમને ઘણી બધી પબ્લિક જોવા મળશે. તો આજે દર્શન કરવા માટે અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે. અને રવિવારનો દિવસ છે એટલે પબ્લિક તો વધારે જ હોય. તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો. અહીંયા વ્યૂ તમે જોઈ શકો છો. આ મુજબનો અત્યારે મંદિરના પરિસરની અંદર વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા 2 લાઈનો કરવામાં આવેલી છે. એક આ બાજુ અને એક સામેની બાજુ. ત્યાંથી તમે અંદરની બાજુ મંદિરની અંદર દર્શન કરવા માટે તમે જઈ શકો છો. મંદિરના બહાર તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે. અહીંયા સામેની બાજુ જોઈ શકો છો ઘણા બધા ભક્તો તમને દર્શન કરતા જોવા મળશે. તો અત્યારે મંદિરના બહાર તમને આ રીતે એક લોકેશન જોવા મળશે. મિત્રો અહીંયા એક સેલ્ફી પોઈન્ટ આવેલો છે. તો તમે ગમે ત્યારે મંદિરમાં દર્શન કરવા માટે આવો છો તો સામેની બાજુ અહીંયા તમે સેલ્ફી લઈ શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો. મિત્રો અહીંયા સામેની બાજુ પણ એક મંદિર આવેલું છે. ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અને એક્ઝેક્ટ આ મેઇન મંદિર તમને જોવા મળશે. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો મંદિરના ઉપરથી નીચેનો તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા ઘણા બધા સ્ટોલ તમને જોવા મળશે. અહીંયા જોઈ શકો છો ઘણી બધી દુકાનો તમને જોવા મળશે. સામેની બાજુ તમે જોઈ શકો છો. મિત્રો સામેની બાજુ તમે મંદિર જોઈ શકો છો. અને આમ એક્ઝેક્ટ મંદિરના સામે તમને આ રીતે એક ગ્રાઉન્ડ જેવું તમને જોવા મળશે. અહીંયા જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ફોટોગ્રાફી કરતા તમને જોવા મળશે. તો આ રીતનો એક વ્યૂ જોવા મળે છે અત્યારે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ધ્વજાના પણ દર્શન તમે કરી શકો છો. તો આ રીતનો અત્યારે મંદિરના અંદરનો વ્યૂ જોવા મળશે. અને અહીંયા સામેની બાજુ પણ તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો લાઇનની અંદર તમને જોવા મળશે.
મંદિરના એક્ઝેક્ટ પાછળની સાઈડ તમને અહીંયા ઘણા બધા નારિયેળના તોરણ અને ચુંદડીઓ જોવા મળશે. ભક્તોની માનતા પૂર્ણ થયા બાદ આ જગ્યા પર મૂકવામાં આવે છે. અને અહીંયા ફુલારા ગરબા પણ તમે જોઈ શકો છો. મિત્રો મંદિરના અંદર એટલે કે મંદિરની પાછળની બાજુ અહીંયા પ્રસાદ કેન્દ્ર આવેલું છે. તો તમે અહીંયા પ્રસાદ લઈ શકો છો. માત્ર 40 રૂપિયામાં અહીંયા તમને પ્રસાદ મળી જશે. મિત્રો અહીંથી તમે નીચેની બાજુ જઈ શકો છો, જ્યાં જૂનું મંદિર પણ આવેલું છે. તો તમે જૂના મંદિરના પણ દર્શન કરી શકો છો. મિત્રો અહીંયા તમે સામે વાંચી શકો છો, જય દશામાં ભોજનાલય પણ આવેલું છે. તો માત્ર અહીંયા 40 રૂપિયામાં તમને જમવાનું મળી જવાનું છે. તો આ રીતનું એક વ્યૂ જોવા મળશે. મિત્રો અહીંયા મંદિરની અંદર જ તમને ભોજનાલય આવેલું છે, દશામાં ભોજનાલય આવેલું છે. તો તમને 40 રૂપિયાની અંદર અનલિમિટેડ તમને અહીંયા ભોજન આપવામાં આવે છે. તો તમે અહીંયા જમી શકો છો. દાળ ભાત શીરો અને પૂરી તમને અહીંયા મળી જવાનું છે. તો ગમે ત્યારે આવો છો તો તમે અહીંયા જમી શકો છો. દાળ ભાત અહીંયા પૂરી અને શીરો અહીંયા તમને મળી જવાનું છે. તો મિત્રો અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો, ઘણી મોટી લાંબી કતાર તમને લાઈન જોવા મળશે. અને અહીંયા તમને જમવાનું પણ મંદિરના અંદર જ મળી જવાનું છે. અને અહીંયા હોલ પણ તમને જોવા મળશે. અહીંયા શાંતિથી તમે બેસીને જમી શકો છો. મિત્રો અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો, જે નારિયેળ સ્ટેન્ડ તમને જોવા મળશે. અહીંયા તમારું શ્રીફળ તમે વધેરી શકો છો. આ એક્ઝેક્ટ જ્યાં જૂનું મંદિર છે એની સામેની બાજુ તમને આ જગ્યા જોવા મળશે. તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો. મિત્રો અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો, આ જૂનું મંદિર તમને જોવા મળશે. અને ઉપરની બાજુ તમને નવું મંદિર જોવા મળશે. તો અહીંયા જૂના મંદિરના પણ દર્શન તમે કરી શકો છો. અને આ મંદિરના બહાર તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે. તમે જોઈ શકો છો, અહીંયા ઘણા બધા ભક્તો પણ તમને દર્શન કરતા તમને જોવા મળશે. આ જૂનું મંદિર છે, તો તમે જૂના મંદિરના પણ દર્શન કરી શકો છો. મિત્રો અહીંયા નાની મોટી દુકાનો જોવા મળશે. અહીંયા ઘણું બધું તમે મેળાની અંદરથી ખરીદી કરી શકો છો. અને આ તમે વ્યૂ જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર તો દર્શન થઈ ગયા છે, પણ અહીંયા તમે ઘણી બધી ભીડ તમને જોવા મળશે. અહીંયા બેકગ્રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો, દશા માતાના વ્રતનો પહેલો દિવસ છે અને પબ્લિક પણ અહીંયા જોઈ શકો છો. ઘણી બધી તમે બેકગ્રાઉન્ડમાં પબ્લિક જોવા મળશે. મિત્રો અત્યારે ગેટની આજુબાજુ તમે જોઈ શકો છો લોકેશન. અને અહીંયા સામેની બાજુ પણ જોઈ શકો છો, ઘણો બધો વરસાદ તમને જોવા મળે છે આ રીતનો. મિત્રો તમે જ્યારે પણ દશામાના વ્રતના દિવસોમાં આવો છો, 10 દિવસમાં ગમે ત્યારે તમારે 1 થી 2 કિલોમીટર સુધી તમારે તમારું વાહન પાર કરવું પડે છે. ત્યારબાદ તમે મંદિરની અંદર દર્શન કરવા માટે તમે જઈ શકો છો. અને અત્યારે તમે જોઈ શકો છો, વરસાદનું મોસમ પણ ચાલુ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો, આ રીતે એક વ્યૂ તમને જોવા મળે છે. અને આજે દશામાના વ્રતનો પહેલો દિવસ છે અને પબ્લિક તમે જોઈ શકો છો, વિડીયોની અંદર તમે જોઈ શકશો, ઘણું બધું અહીંયા અત્યારે પહેલા દિવસે ભીડ તમને જોવા મળે છે. તો તમે આવ્યા છો કોઈ નથી આવ્યા તો 10 દિવસની અંદર ગમે ત્યારે તમે દર્શન કરવા માટે આવી શકો છો. મિત્રો રવિવાર
એટલે કે 4 તારીખ દશામાના વ્રતના પવિત્ર દિવસોની અંદર તમે 10 દિવસની અંદર તમે ગમે ત્યારે અહીંયા દર્શન કરવા માટે આ 10 દિવસની અંદર આવી શકો છો. સામે તમે જોઈ શકો છો આપણી ગાડી અત્યારે આવી ગઈ છે, તો આપણે હવે ગાડીમાં બેસી જઈશું. શું કહેવું હસમુખભાઈ? મિત્રો તમે સામે જોઈ શકો છો અહીંયા એક નાનું મોટું નાવાળા બજારોનું તમને જોવા મળશે અને અહીંયા ઘણા બધા સ્ટોલ પણ લાગી ગયા છે અને અહીંયા 10 દિવસ માટે ગુજરાતનો મોટામાં મોટો મેળો કહેવાય છે. ઘણા બધા નીનાવાળા મંદિરની અંદર પાર્કિંગ એરિયા પણ આવેલા છે, ત્યાં તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો. તો દોસ્તો મને આશા છે કે તમને મીનાવાડામાં દિવસોના પહેલા દિવસનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ શકો છો તો ફેસબુકને ફોલો કરી દેજો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. વડથલ જવાનું એવું કહે છે હો.